હાથીકાના વિસ્તારમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે તકરાર થઈ હતી। એક મિત્રએ બીજા મિત્રને પૈસા ન આપવા માટે તેની હત્યા કરાવી હતી। છાણી પોલીસે હત્યારાને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। હાથીકાના વિસ્તારમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે તકરાર થતા એક મિત્રએ રૂપિયા નહીં ચૂકવવા માટે બીજા મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો। છાણી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। છાણી ગુરુદ્વારા સામેના રસ્તેથી કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આજે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી। બનાવના સ્થળે ડીસીપી જુલી કોઠિયા અને તેમજ એસીપી ડીજે ચાવડા સહિતના અધિકારીઓ દોડી ગયા હતા। મરનારના ગળે ઊંડો ઘા, બાજુમાં લોહીનું ખાબોચિયું અને ચપ્પુ મળી આવ્યા હતા। દરમિયાનમાં હાથીકાના ગેંડાફળિયામાં રહેતા મોહમ્મદ રફીક શેખે છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળી લાશ તેના ભાઈ હનીફની હોવાનું જણાવ્યું હતું। તેના ભાઈ હનીફે નજીકમાં રહેતા મિત્ર મોઝાકિર નિઝામુદ્દીન શેખને ₹50,000 જેટલી રકમ ઉછીની આપી હોવાથી તેની ઉઘરાણીના મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતા હતા। એસીપીએ કહ્યું હતું કે મરનારને રૂપિયા આપવા ના પડે તે માટે હનીફની હત્યા કરવામાં આવી હતી। છાણીના ખેતરમાં ગઈ રાત્રે ઝાકીરનો પુત્ર હુસેન અને તેની સાથે નોકરી કરતો અયાઝ પહોંચ્યા હતા। ત્યારબાદ ઝાકીરે હનીફને બોલાવ્યો હતો। પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે જણાએ હનીફને પકડી રાખી ત્રીજાએ હનીફના ગળે ચાકુનો ઘા ઝીક્યો હતો, જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું। પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે, જ્યારે બીજા દિવસે આરોપીઓને સાથે રાખી પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। રિકન્સ્ટ્રક્શનમાં આપણે આરોપીએ જે બનાવ બન્યો છે એ સંપૂર્ણ આપણે જગ્યા બતાવી છે, ક્યાં બેઠા હતા, ક્યાં બાઇક પાર્ક કરી છે અને પેલો ઘા ક્યાં કર્યો, પછી મરણ જનારે શું એનો વિરોધ કર્યો અને પછી મદદમાં એના છોકરા અને એનો મિત્ર બંને જણા આવી ગયા હતા અને જે આરોપી મેઇન આરોપી છે ઝાકીર, એને વારંવાર ગળાના ભાગે ઘા કરેલ છે અને મૃત્યુ નિપજાવેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.